હેલો, સ્વાગત છે તમારું બધાનું અમારા ગુજ્જુ ફેમિલી બ્લોગમાં અને અમારા આ ચિડિયાઘરમાં. તો સૌપ્રથમ બધાને હર હર મહાદેવ. અને જો આ ભાઈએ આ બધું અહીંયા ઠલવી દીધું. બાએ કચરો વાર્યો અને આ ભાઈએ બધું અહીંયા ઠલવી દીધું અને ઠલવીને એ જતો રહ્યો ગાડી ચલાવવા. એટલે વિચારો તમે આ શું કરી રહ્યો છે, હેરાનગતિ જ કરી રહ્યો છે ફૂલ. અને આવતા વર્ષે સ્કૂલ ચાલુ થઈ જાય તો અમારે બધાને શાંતિ. પણ આજે ઉપવાસ છે, મેડમ બેસી ગયા છે નાસ્તો કરવા, મમ્મી બેસી ગયા છે લસણ ફોલવા માટે. તો હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. અમારા બ્લોગમાં તમને બધાને સ્વાગત છે. યસ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. હલલ મહાદેવ. મેડમ બેસી ગયા છે. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું પાછા અમારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ ચાપલુસ. જય શ્રી કૃષ્ણ બોલ. અથર્વ કહે છે કેમ બોલતી નથી જય શ્રી કૃષ્ણ? તો ઓકે, બીજું કઈ? જય બીજું કઈ? હર હર મહાદેવ બોલ. ઓકે, તો ચાલો આપણે તો શનિવાર છે એટલે થોડોક નાસ્તો કરી લઈએ, પછી જઈએ પેલા બચ્ચા પાટીને લેવા માટે. જે કેવું કે તો હલો દોસ્તો, જો આ ભાઈ બેસી ગયા છે. શું કરે છે તું? આ સૌથી પહેલાં તો આજે જો કામમાં એવા બિઝી થઈ ગયા હતા ને તે વ્લોગનો સેકન્ડ પાર્ટ ચાલુ કરીએ છીએ રાત્રે 8:30 વાગે. હવે કામકાજ આવું છે એટલે કંઈ કહેવાય નહીં. અથર્વભાઈ તો ખાવા બેસી ગયા છે. શું ખાય છે તું? તું ગાડી ચલાવે છે? જો પેલું ઢોળે પેલા પહેલા હે? કરેલું. અને આ ભાઈએ કંઈક બનાવ્યું છે. આ ભાઈના અમારા હવા જીભ આવી છે. જીભ આવી છે ને અમારા ભાઈને જીભ આવી છે. જીભ આવી છે એના બે જીભ આવી છે. એટલે એક જીભ છે ને એ રોટલી ખાય છે અને બીજી જીભ જે રહી ને બીજી જીભથી ને સારું ખાવાનું મન થાય છે. એટલે જો એને મસ્ત ઘરમાં શાક, રોટલી, બટાકા, ડુંગળીનું મસ્ત રસાવાળું શાક છે અને રસ બી પડ્યો છે ને, એટલે રસ બી પડ્યો છે. પણ એ ભાઈને હવે ખબર નહીં શું છે. હા, શું છે? શું છે તું? તો અતું ખાય છે બટાકું ખાય છે તું. અને આ ભાઈએ જુઓ બધું મિક્સ કર્યું છે, કેપ્સિકમ ને બધું કે કહેવાય જ નહીં હવે. હા, અમારા ડાઈ બેનના કાલે 13 માર્ક્સ આવ્યા છે એટલે લખવા બેસી ગઈ છે. હોશિયાર વિદ્યાર્થી. શું કેવું કાવું તારે? સ્કૂલમાં જવાનું છે? બેનો ના ભાઈ જુઓ રોટલી લઈને બેઠા ઉપર. આ એકચ્યુઅલી આ બધી વસ્તુઓ છે ને અમે લાવ્યા છીએ રસોઈ ચેનલ માટે અને યુઝ થઈ રહી છે ખાવા પાછળ. ખાવું જ તારે? નથી ખાવું? અને આજની રેસીપી છે ફરાળી ચિલ્લા. એ જો થઈ રહ્યો છે ફરાળી ચિલ્લો, મસ્ત મજાનો અલગ ગ્રાન્ડ છે. તો આજની રેસીપીમાં છે ને મસ્ત મજાનો ચિલ્લો છે, ફરાળી ચિલ્લો. કઈ રીતના બનાવે શું છે એના માટે આપણી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લો. યસ. શું કરું ઉપરથી? શું કરું પણ? ટીવી ચાલુ ના થાય, ટીવી બગડી છે. ટીવી બગડી છે બેટા, પણ ટીવી બગડી છે શું કરીશું કે? જય શ્રી રામ નહીં આવતો અંદર. જય શ્રી રામ નહીં આવતું તો હનુમાન દાદા નહીં આવતા. ટિંકલ ટિંકલ ગાય તો ટીકલા ટીકલા ટિંકલ સ્ટાર 100 में से 92 આવે મારે. તને આવડે જ કાવે ટ્વિંકલ ટ્વિંકલ ગા દો. બેરો સ્કાય. તો ભાઈ અમારાના ટ્વિંકલ ટ્વિંકલ નહીં આવડતી. તને આવડે ટ્વિંકલ ટ્વિંકલ? આવડે છે? ઓકે. અને આવડે છે. અન નથી આવડતી. તને નહીં આવડતું ને ટ્વિંકલ ટ્વિંકલ? તો શું આવડે છે? હનુમાન ચાલીસા આવડે છે? હા, એમાં તને આવડે છે ને હનુમાન ચાલીસા? તો હનુમાન ચાલીસા ગા ચાલ.
ચલ હું કહું શ્રી ગુરુ ચરણ ગા ચલ સરોરજ નિજ મન બારિશ હોતા કા ત્યાં અંધારું થઈ જાય ને ઉપરું થાય ત્યારે તો ચલો ભાઈ આપણો ચીલો જે મૂક્યો છે એને ચેક કરી લઈએ એક વખત કે થયો કે ના થયો, પછી આપણને ખબર પડે કે રેસીપીમાં કેવું ચાલી રહ્યું છે. તો ભાઈ જો રાતના વાગે છે 11 અને ભાઈ જો હા તું રમવાનું ચાલુ રાખ. ઓકે ઓકે ઓકે. તો એને મમ્મીને પકડી જાય છે અને એની મમ્મી જોડે દર બેટ ટીચર રહ્યો છે. બાકી આ બધા નવરા ધૂપ જેવા થઈને બેસી ગયા છે. ગરમી પુષ્કળ પડી રહી છે, કંઈ કીધા જેવું છે નહીં. હઠા હનુમાન દાદા જેવા કાર્ટૂન જોતા બંધ કર્યા છીએ. તું ટીવી જોવું અમે બંધ કરીએ છે તો અમે જોવા માટે તો બંધ કરી. અમે એક આખા દાડી એક સિરિયલ જોઈને ટીવી બંધ કરી દે છે. તું કાલ જોયા ને મન ચાલી ચાલે બધું ઉભો છે ઉભો બસમાં પૂરી આપણે હા દાદાની લોકો શીખી ગયું છે તા બેઠું તે માં આરામ લઈને જો વેસકા પર જાય કાલે વેસકા પર ના લેજો ચાલ તો બાપાને ટીવી જા. શું થયું હતું? શું થયું? ટીવી ચાલુ અમ્મા નહીં કરતી એક મમ્મીને જોવાતી નહીં અથવા તો હનુમાન દાદા કરે છે આખો દિવસ હનુમાન દાદા એ મારી ટીવી જા મારી ટીવી જા કાલે નહીં લેજો વેસકા ઉપર એકવાર કાલ બાજી તો ભાઈ આ જેવી અનુપમા સિરિયલ ચાલુ કરી આ ભાઈએ ટીવી જ બંધ કરી દીધી. કાંડ થઈ ગયો. બાકી જામ નહીં લેજો કાલે જો ટીવી બંધ કરવા માટે મથા છે રે પણ ટીવી બંધ થાય એમ છે નહીં. અનુપમા જોવા દેતો નથી. બરાબર છે બરાબર છે. અમે ગયો બંધ કરવાની હે તમે પોતા તો પૂછી દેલા ટીવી બધું જોતા બંધ કર્યા છે. કાલે ડિસ્કો ને ખવડાવ કરંટ આવશે. મમ્મી આપનું પાપા ને જોતી ને તાર ડિસ્કો ને ખવડાવ હું તારી મમ્મી ને જા આવે તાર હું મારી મમ્મી હું કાવ્યાની મમ્મી તારી મમ્મી નહીં હો જા મારી મમ્મી હું કાલ બગીચામાં લઈ થી લઈ જાવ ટીવી ને જોઈ દેતો તાર તને બગીચામાં લઈ જવા માંગવા આવા નહીં તાર હું તને બગીચામાં લઈ જવાની જા પણ ગમે એટલું રોવા ગમે તે જ ના કર પણ હું લઈ જઈને બગીચામાં અથવા મારી હું મમ્મી તને આવવાનો કેમ બા મારા બગીચામાં જવું તો નહીં લેજો તો નહીં લેજો તારે ટીવી કર ટીવી જા જલ્દી ટીવી જલ્દી જતો રે નીકળી ગયો જોવા તો દેશ જ નહીં રાતે સુવા ટાઈમે જવું પડશે તો ભાઈ જો આવી ગયા છે બધા રૂમમાં અને આ કાંડ માસ્ટર અમારો ખેલ ખેલી રહ્યો છે. હવે શું કરે છે ભાઈ સ્માર્ટ વોચની અંદર અમારે ઘણી ગેમ ચાલુ કરી દીધી છે એને આવડે છે રમતા. હા મને ગેમ ચાલુ અને મમ્મી કાઢી રહ્યા છે બ્લેક સાડી. કાલે જવાનું છે બેસણામાં એટલે બેસણામાં તો જવું જ પડે એટલે કાઢે છે બ્લેક સાડી. મને ગેમ આવડે હું ગેમ ડિલીટ કરી દઈશ ગેમ એમ. ચટ વાંદરું છે વાંદરું એક નંબરનું વાંદરું વાંદરું વાંદરું. મારો છે તમારો વ્હાઈટ સીન આવ્યો ના વ્હાઈટ ના આવો તમારો સીન બોલે કા રઘુનંદન રઘુનંદન આગળ બોલ કાવ્યા સત્યોજન સત સત હરિભાઈ
કેમેરા ચાલુ કર્યું હા બોલ ગુડ નાઇટ કેસી કિસના લે કરો સબસ્ક્રાઇબ કરો જમે દતે નંબર જય શ્રી રામ અંદરને હોતે અંદર પર ગુડ નાઇટ કેસી કિસના લે કરો સબસ્ક્રાઇબ કરો જમે દતે નંબર હરણ માદેવ દતે નંબર જય શ્રી રામ તોફાની શું કરે છે તું ગંદા